નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમારા ગવર્મેન્ટ દ્વારા એટલે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ઓગસ્ટ 2024 એવેલ્યુએશન બેઝડ ઓન ક્વેશ્ચન બેંક 2 આજે આપણે સોલ્યુશન જોવાના છે. ઓકે, ઓગસ્ટ મહિનાની સેકન્ડ એક્ઝામ છે. સ્ટાન્ડર્ડ 12 જનરલ સ્ટ્રીમ એટલે કે જેમનું સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ છે. ઇંગ્લિશ સબ્જેક્ટ માર્ક્સ તમને 25 મળી રહેશે. આ માટે મેક્સિમમ તમારો 1 કલાકનો સમય છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આ તો આખું માળખું થયું તમારું કમ્પ્લીટ. હવે સેક્શન એ ડાયરેક્ટ આપણે સોલ્યુશન જોઈએ. ઓકે, રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. સિલેક્ટ એની ટુ. કોઈ પણ બે તમારે સિલેક્ટ કરીને રાઇટ છે કે રોંગ એ તમારે શું કરવાનું છે, તો કે તમારે એ બે ચૂઝ કરવાના રહેશે. ઓકે, સો ચાલો સ્ટાર્ટ કરી ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો. ચલો જોઈએ હવે. વેન યુ આર એંગ્રી યોર મેમરી લેટ યુ ડાઉન. તો ફર્સ્ટ છે તમારો ક્વેશ્ચન કે જો તમે એંગ્રી એટલે કે ગુસ્સામાં હોય તો તમારું માઇન્ડ છે એ તમારી મેમરી છે એ ઓછું વર્ક કરે, તો અહીંયા આવશે ટ્રુ. બીજું, વેન ધ બ્રીથ એન્ડ ધેર ઇઝ અ હ્યુજ મુવમેન્ટ ઇન ધ કાર્નિયલ બોન, ધેર ઇઝ અ ફોલ્સ. Because of stress, we can't finish many work. False. Mind, emotion and body work separately. For number 4. Okay. 5 number. The mind help to make an emotional choice. 5 number false. Exam nerves affect our mind and emotion. True. Question number 7. Nothing seems easy and positive when life becomes too comfortable. That is a false. Self-hypnosis can be used to relieve the mental stress. That is a true. The mind is then a counterpart to the emotion. True. તો આન્સર શું આવશે? ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, 4. ફર્સ્ટ છે ઓસમ. તમારે સિમિલર વર્ડ શું કરવાના છે? ફાઇન્ડ કરવાના છે. 3 અને 4 બે ક્વેશ્ચન પૂછાશે, આમાંથી 2 માર્ક્સ છે. ઓકે, નિયરેસ્ટ મિનિંગ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો ઓસમ છે તો શું આવશે? અમેઝિંગ. સેકન્ડ, રિઝાઇન, તો આમાં શું આવશે? રિકવર. યાન તો વૂલ. 4, condemn તો criticize. 6 નંબર, conceal, 5th નંબર તો hide. 6 નંબર, appreciate તો કોઈ પણ વસ્તુને એપ્રિશિએશન કરવું એટલે કે એને તારીફ કરવી, પ્રેઝ. 7 નંબર, મિશઆપ તો અહીંયા આવશે એક્સિડન્ટ. સ્કેટેસી 8 નંબર પર હેપીનેસ. 9 નંબર છે તમારો, એનો આન્સર આવશે ડિઝાયર. કાઉન્સિલ એનો આવશે એડવાઇસ આપવી. ઓકે, હવે અહીંયા તમારે લર્નર આસ્ક ધ ક્વેશ્ચન એન્ડ ધ રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન યુઝિંગ ગ્રામેટિકલ ફંક્શન. આ તમારો ગ્રામેટિકલ સેક્શન્સ છે. ઓકે, જેમાં તમને અહીંયા MCQ વાઇઝ ગ્રામેટિકલ સેક્શન્સ કમ્પ્લીટ કરવાનો રહેશે. ક્વેશ્ચન આમાં પૂછાશે 5 અને 6 નંબરનો 2 ક્વેશ્ચન પૂછાશે અને 2 માર્ક્સ રહેશે. ઓકે, સો રઘુ, વેર વિલ યુ ગો આફ્ટર કમ્પ્લીટિંગ એજ્યુકેશન. એજ્યુકેશન કમ્પ્લીટ થાય પછી તું ક્યાં જવાનું છે? તો સુરત શું પૂછે કે છે? એક્સપ્રેસિવ અલ્ટરનેટિવ ચોઇસ, બીજી અલ્ટરનેટિવ ચોઇસ આપવાની છે. તો 5 અને 6 નંબર ક્વેશ્ચનમાં ફર્સ્ટમાં સી.
આઈ વિલ ગો આઈધર કેનેડા ઓર યુએસએ. યા તો હું કેનેડા જઈશ અથવા તો યુએસએ જઈશ. આઈધર ઓરનો ગ્રામેટિકલ ક્વેશ્ચન હતો. સ્વાતિ, હાઉ ઇઝ યોર ન્યૂ સ્કૂલ? કમ્પેરિંગ કરવાની છે. ઇટ ઇઝ નોટ એઝ ગુડ સ્કૂલ. ઇટ ઇઝ નો નિયર ટુ માય હાઉસ. વેરી ફ્યુ સ્કૂલ આર એઝ ગુડ એઝ ધીસ વન. બહુ ઓછી સ્કૂલ છે જે આ સ્કૂલની કમ્પેરમાં સારી છે. ઓકે, તો બીજામાં આવશે સી. ત્રીજું, હરિત, હાઉ કાઇન્ડલી ધ ડૉક્ટર ટ્રીટ ધ પેશન્ટ્સ? મેકિંગ સજેશન આપતા હોય એવું સેન્ટેન્સ તમારે બનાવવાનું રહેશે. ઓકે, હી ટ્રીટ ધેમ લાઈક ઇઝ ધ માસ્ટર ઓફ ધ પ્રોફેશન. હી ટ્રીટ ધેમ એઝ ઇફ હી વેર ધેર માસ્ટર. He treat them very kindly. He treat them as he like to be. Suppositions છે કે તો શું આવશે આન્સર એ. હવે 4 નંબરનો ક્વેશ્ચન. સોનમ કહે છે કે મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક. ડોન્ટ યુ થિંક સો? શિલ્પા, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તો આમાં શું આવશે આન્સર? However strict she is the kind at heart. ગમે એટલા સ્ટ્રિક્ટ હોય પરંતુ એ હાર્ટથી એકદમ કાઇન્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં નીચે જરૂરથી કમેન્ટ કરીને તમારા ઓપિનિયન્સ જણાવો. તમારા બધા જ ક્વેશ્ચનના પેપર સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે, તો તમે જઈને પણ ત્યાંથી ચેનલ પર વિઝિટ કરીને પણ મેળવી શકો છો. હવે 5 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર તમારો શું આવશે? Why did you not buy those books yesterday? Expressing condition in the past. Okay, past condition बतानी છે, તો એમાં આવશે B. If you have reminded me, I could have bought them. 6 number, patient. What should I do to keep my teeth solid? Give suggestions. તો 6 નંબરમાં આવશે D. 7 નંબર, તો 7 નંબરના ક્વેશ્ચનના આન્સર છે એ. ઓકે, 8 નંબર, પાલિતાના કમ્પેર ટુ ધ હિસ્ટોરિકલ સિટી ઇન ધ વર્લ્ડ. ધ ગાઈડ કમ્પેરિંગ થિંગ્સ. 8 નંબર પર આવશે સી. પાલિતાના હેઝ ધ મોર ફેમસ જૈન ટેમ્પલ ધેન મેની અધર સિટી. પાલિતાણામાં સૌથી મોટું જૈન મંદિર છે બીજી સિટી કરતાં. ઓકે, 9 નંબર ક્વેશ્ચન, એન એજન્ટ પ્લીઝ સાઇન ઓન ધ ફોર્મ. તો આમાં ગીવ સજેશન. તો શું છે આન્સર આવશે તમારો 9 નંબરમાં બી. આઈ વુડ રાધર રીડ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફર્સ્ટ. હું પહેલાં ટર્મ્સ અને કન્ડિશન વાંચીશ. સ્નેહા, વોટ શુડ આઈ ડુ રિડ્યુસ માય વેટ? ઓફરિંગ સજેશન્સ આપવાના છે. યુ હેડ બેટર ટુ ગો ફોર અ વોક એવરી ડે. રોજે ચાલવાનું રાખ. ઓકે, આ છે સેક્શન 2, જેમાં તમારે અહીંયા પેરેગ્રાફ આપેલા છે, એની નીચે 2 ક્વેશ્ચન આન્સર્સ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કે એવી રીતે તમારે અહીંયા સોલ્વ કરવાના રહેશે. સેક્શન સી છે. સેક્શન સીમાં પણ પેરેગ્રાફની નીચે 2 ક્વેશ્ચનના આન્સર્સ આપેલા છે જે સોલ્વ કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કોઈ એક ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાના રહેશે. 5માંથી કોઈ એક પૂછાશે. સેક્શન ઈમાં, તો કે સેક્શન ઈમાં અહીંયા તમારે એપ્લિકેશન યા તો સ્પીચ વિથ ક્લિયરિટી એન્ડ ધ એઝ ડુ એઝ ધ ડાયરેક્શન. ઓકે, સિલેક્ટ એની વન. યા તો એપ્લિકેશન રાઇટિંગ યા તો સ્પીચ રાઇટિંગ. ઓકે, સો અહીંયા તમને નીચે આપેલા છે 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 ટોપિક છે. તમારે આ 7માંથી કોઈ એક એપ્લિકેશન લખવાની છે, આ તો પછી તમારે સ્પીચ રાઇટિંગ લખવાની છે. એના કેટલા માર્ક્સ રહેશે? તો કે એના માર્ક્સ તમને અહીંયા આપેલા છે 5. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા ધોરણ 12ના ઇંગ્લિશ પેપર સોલ્યુશન. ઓકે, જેની કોમર્સ સ્ટ્રીમ છે એમના માટે. ઓકે, જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આ પેપર સોલ્યુશન છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બીજા વિડીયો પેપર સોલ્યુશન જોઈએ તો મારી ચેનલ પર બન્યા રહો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને આરામથી મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. બીજા વિડીયો પર બની રહો.